હેલો ગાઈઝ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં? આજે તો ગણપતિ બાપાના દર્શન કરવા જવા માટે રેડી થઈ ગયા. હું રેનીશ ને દિવ્યા હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે ગણપતિ બાપાના. અને રેનીશને મજા નથી તો દવા પણ લેવાની છે. તો ચાલો જઈએ છીએ હવે રસ્તામાં. જોઈએ હવે પણ એ રેની સો ગમે ત્યાંથી ગાડી કાઢી લીધી. અમને બસ એટલું જ કીધેલું કે તમારે મારી ગાડી પાછળ બેઠવું હોય ને તો તમારે કે હરખું પકડીને બેઠવાનું. હું તમને ક્યાંય પછાડી નહીં ક્યાંય ભટકાડું, બસ પકડીને બેઠવાનું. ત્યાં જોયું ને ત્યાં એક નાનું છોકરું મળી ગયું. વાહ, કેટલું ક્યુટ છે જોવો દી. પછી વાતું કરતાં કરતાં અમે તો આગળ નીકળી ગયા. પછી ગણપતિ બાપાના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ. ત્યાં જોયું તો ગણપતિ બાપાના દર્શન કરી લે. જય ગણપતિ દાદા. ત્યાં જોયું ત્યાં ઓહો એ તો ડાકલો જ આવ્યો. પછી એને હાય હેલો કરી લીધું. પછી હવે જઈએ છીએ આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે. મજા આવી ગઈ, બહુ મસ્ત છે ગણપતિ દાદા. તો ચાલો આપણે દર્શન કરી લે. એ વિઘ્ન હરતા બધાના વિઘ્ન હરી લેજો. જય શ્રી ગણેશાય નમઃ. બધા લોકો દર્શન કરી લેજો ગણપતિ બાપાના. પછી અમે કીધું કે ચાલો આપણે પણ દર્શન કરી લે. એ વિઘ્ન દौलत शोहरत क्या करनी तेरे प्यार का. ગણપતિ બાપાના દર્શન કરીને આપણે પછી આવી ગયા. એમ થતું હતું કે આયા જ રહી લઈએ. એટલે મસ્ત મસ્ત આમ કહો કે એટલું મસ્ત લાગતું હતું કે હવે મને મારું બચપન મને યાદ આવી ગયું. અમે નાના હતા ત્યારે આમ જ જતા હતા એ ચોકલેટો આપે ને. હવે ત્યારે આપણે એમ થોડું કહેવાય કે ચોકલેટ આપો એમ આપણને. હવે આપણે પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી લઈ લીધી છે. હવે આ જોઈ લો. હવે જાય છે હવે ટેનિસની દવા લેવા માટે. આ ક્યુ સર્કલ છે? કોમેન્ટમાં કહેજો ક્યુ સર્કલ છે. રસ્તામાં જતા હતા પછી દાદા મળી ગયા. દાદા એટલે સ્પીડમાં કરી શક્યા. ગણપતિ બાપાના દર્શન કરી લીધા પછી હવે જાય છે આપણે રેનીશની દવા લેવા માટે. તો દવા લેવા માટે આવી ગયા. દિવ્યાન રેનીશ બી દવા લેવા ગયા હતા. મને કે એ તું બેટ લાડો લઈને મને બેસાડી દીધી કે તું એ બેટ. હવે હમણાં કે અમે થોડી વારમાં આવ્યા. નોટિસ કર્યું દિવ્યાનું મોઢું કેટલું બધું ચડી ગયેલું હતું. અત્યારે કેટલી સ્માઇલ આપે છે જોયું. સો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ.